તો હવે આપણે આગળ જોઈએ કે આપણે જોયું એની જેમ કે જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ્રી છે જે IUB એનું એક અલગથી કમિશન છે કે જે એન્ઝાઇમ્સ ઉપર વર્ક કરે છે. જે કમિશન છે એન્ઝાઇમ કમિશન, EC કમિશન. તો જે EC કમિશન છે એમણે એન્ઝાઇમ્સ છે એને અલગ અલગ 6 ક્લાસની અંદર ડિવાઈડ કર્યા છે. બેઝિસ ઓફ ઇટ્સ કેટેલાઇટ રિએક્શન, તો કે કઈ ટાઈપનું રિએક્શન કેરી આઉટ કરે છે એના બેઝ ઉપર એન્ઝાઇમ્સને 6 ક્લાસમાં ડિવાઈડ કર્યા છે. એ 6 ક્લાસ કયા છે? તો કે ફર્સ્ટ ઇઝ ઓક્સિડો રિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાયેઝિસ, આઇસોમરેઝિસ અને લાઇકેઝિસ. આ 6 અલગ અલગ છે એન્ઝાઇમ્સના ક્લાસ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ક્લાસથી, ધેટ ઇઝ અ ઓક્સિડો રિડક્ટેઝિસ ક્લાસ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ વન, ધેટ ઇઝ અ ઓક્સિડો રિડક્ટેઝિસ ક્લાસ, EC નંબર 1. આપણે વાત કરી કે એને EC નંબરિંગથી પણ છે એ EC નંબર 1, 2, 3, 4, 5, 6 એમ પણ કહેવામાં આવે છે. તો EC નંબર 1. અને આ 6 જે ક્લાસ છે ને તમારે લાઇનમાં યાદ રાખવા કમ્પલસરી છે. તમે એને ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમને ઉપર લઈ લો અને ઓક્સિડો રિડક્ટેઝિસને નીચે લઈ લો એમ ચાલે નહીં. તમારે 6 ક્લાસને 1 by 1 અને એઝ ઇટ ઇઝ જ તમારે યાદ રાખવાના છે. તો ફર્સ્ટ છે ઓક્સિડો રિડક્ટેઝિસ ક્લાસ. તો જે આ ક્લાસના જે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે? ઓક્સિડેશન રિડક્શનની રિએક્શન છે એ કેરી આઉટ કરે છે. એટલે કે આ ક્લાસને બિલોંગ કરતા બધા જ એન્ઝાઇમ્સ છે એ ઓક્સિડેશન અને રિડક્શનની રિએક્શન છે એ કેરી આઉટ કરવાનું છે એ કામ કરે છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ ઓક્સિડેશન? તો કે ઓક્સિડેશન મીન્સ ઓક્સિજનનો ઉમેરો થાય છે કોઈ પણ મોલેક્યુલ્સની અંદર અને હાઇડ્રોજન મોલેક્યુલ્સ છે એ વાયસા વર્ષા રિલીઝ થાય છે. અધરવાઇઝ રિડક્શન જોઈએ તો વોટ ઇઝ ધ રિડક્શન? તો રિડક્શનની અંદર H2 એટલે કે હાઇડ્રોજનનો ઉમેરો થાય છે અને બીજા હાથમાં ઓન ધ અધર હેન્ડ ઓક્સિજન જે મોલેક્યુલ્સ છે એ રિમૂવ થાય છે. આ પ્રોસેસ છે એમને ઓક્સિડેશન અને રિડક્શન અથવા રેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે ક્લાસને બિલોંગ કરતા જે એન્ઝાઇમ્સ છે એ કોઈપણ મોલેક્યુલ્સનું ઓક્સિડેશન અથવા રિડક્શનને લગતી પ્રોસેસ છે એ કરે છે. તો એક એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ધેટ ઇઝ અ લેક્ટેઝ છે. લેક્ટેટ કન્વર્ટ ઇન્ટુ ધ પાયરુવેટ. તો કે જે લેક્ટેટ છે એનું પાયરુવેટની અંદર છે એ કન્વર્ઝન થાય છે વિથ ધ હેલ્પ ઓફ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. હવે જે એન્ઝાઇમ છે એ રિવર્સિબલ એન્ઝાઇમ્સ છે એટલે કે એ રિએક્શન છે એ 2 સ્ટેજની અંદર કરી શકે છે. એટલે કે લેક્ટેઝ છે એનું પાયરુવેટમાં પણ કન્વર્ઝન કરી શકે છે અને એ પાયરુવેટ ફર્ધર પાછા લેક્ટેટમાં પણ કન્વર્ટ થઈ શકે છે બાય ધ સિંગલ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. તો અહીંયા વાત કરીએ કે લેક્ટેટમાંથી શું થશે? તો કે હાઇડ્રોજન મોલેક્યુલ અથવા ઓક્સિજન મોલેક્યુલ છે એ રિમૂવ થશે. હાઇડ્રોજન મોલેક્યુલ છે એ રિમૂવ થશે એટલે એનું ઓક્સિડેશન થશે. એટલે એની અંદર ઓક્સિજન એડ થશે અને હાઇડ્રોજન છે એ રિમૂવ થશે. હવે જે હાઇડ્રોજન મોલેક્યુલ જે રિમૂવ થાય છે એ હાઇડ્રોજન મોલેક્યુલ અહીંયા તમારા જે NAD+ છે એની સાથે જોઈન્ટ થઈ અને NADH2માં કન્વર્ટ થશે અને લેક્ટેટ પોતે પાયરુવેટની અંદર કન્વર્ટ થશે. એટલે કે લેક્ટેટની અંદર ઓક્સિજનનું એડિશન થશે અને હાઇડ્રોજનનું રિમૂવલ થશે. એટલે લેક્ટેટનું ઓક્સિડેશન થશે અને લેક્ટેટ પોતે પાયરુવેટની અંદર કન્વર્ટ થશે વિથ હેલ્પ ઓફ લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ. અને જે હાઇડ્રોજન મોલેક્યુલ જે રિમૂવ થયા છે લેક્ટેટમાંથી એ હાઇડ્રોજન મોલેક્યુલ છે એ NAD+ છે એ એસેપ્ટ કરશે અને NADH2માં કન્વર્ટ થઈ જશે. અને વાયસા વર્ષા જ્યારે પાયરુવેટ છે એ લેક્ટેટમાં કન્વર્ટ થશે ત્યારે પોતે પણ શું કરશે? 2 હાઇડ્રોજન મોલેક્યુલ રિમૂવ કરશે અને એ હાઇડ્રોજન મોલેક્યુલ NAD દ્વારા એસેપ્ટ થઈ અને NADH2માં પોતે કન્વર્ટ થશે અને પોતે લેક્ટેટની અંદર છે એ પોતે કન્વર્ટ થાય છે. આનું છે એ ઓક્સિડેશન થશે અને આનું છે એ પોતે પોતાનું ઓક્સિડેશન થશે અને પોતે છે એ રિડક્શનના રિડ્યુસ ફોર્મમાં કન્વર્ટ થશે. તો આ વાત થઈ ગઈ આપણે ઓક્સિડો રિડક્ટેઝિસ એન્ઝાઇમ્સ છે એને બિલોંગ કરતા એન્ઝાઇમ્સની. એટલે કે ઓક્સિડો રિડક્ટેઝિસ જે એન્ઝાઇમ્સ છે આ બધા જ એન્ઝાઇમ ઓક્સિડેશન અને રિડક્શન રિએક્શન છે એ કેરી આઉટ કરવાનું છે એ કામ કરે છે. અહીંયા એક્ઝામ્પલ કયું લીધું આપણે? લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ. આની સિવાય અધર એક્ઝામ્પલ પણ છે કે જે ઓક્સિડો રિડક્ટેઝ ક્લાસને બિલોંગ કરે છે. કયા કયા? તો કે ઓક્સિડેઝિસ છે, ડિહાઇડ્રોજિનેઝિસ છે, ઓક્સિજિનેઝિસ છે, પેરોક્સિડેઝિસ છે, હાઇડ્રોક્સિલેઝિસ છે, રિડક્ટેઝિસ છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે એ ઓક્સિડો રિડક્ટેઝિસના ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ્સના બીજા એક્ઝામ્પલ્સ છે. હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ક્લાસની, ધેટ ઇઝ અ ટ્રાન્સફરેઝિસ.
સેકન્ડ ક્લાસ છે ધેટ ઇઝ અ ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ. તો કે જે ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ શું કરે છે, તો કે ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ શું કરે છે, કોઈ પણ ગ્રુપ છે એને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલની અંદર ટ્રાન્સફર કરવાનું છે એ કામ કરે છે. હવે આ જે ગ્રુપ ટ્રાન્સફર કરે છે એ ગ્રુપ કયા કયા હોઈ શકે, તો કે અમાઇનો ગ્રુપ હોઈ શકે, કાર્બોક્સાઇલ ગ્રુપ હોઈ શકે, કાર્બોનાઇલ ગ્રુપ હોઈ શકે, મિથાઇલ ગ્રુપ હોઈ શકે, ફોસ્ફોરાઇલ ગ્રુપ હોઈ શકે, એસાઇલ ગ્રુપ હોઈ શકે, ફોસ્ફેટ ગ્રુપ હોઈ શકે. આ કોઈ પણ ગ્રુપ છે એને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલની ઉપર છે કે ટ્રાન્સફર કરવાનું છે એ પોતે કામ કરે છે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે આપણે અહીંયા ગ્લુકોઝનું. તો કે ગ્લુકોઝ છે એ પોતે એની ઉપર ફોસ્ફેટ મોલેક્યુલ છે એ ટ્રાન્સફર થાય છે ગ્લુકોઝની અંદર. તો એ વિથ ધ હેલ્પ ઓફ હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ. તો હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ શું કરે છે, આપણને ખબર છે ગ્લુકોઝ શું છે, ગ્લુકોઝ છે એ 6 કાર્બનવાળી શુગર છે. તો તમારો જે હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ શું કરશે, તો કે ફોસ્ફેટ મોલેક્યુલ છે એને ગ્લુકોઝની ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરશે. તો ફોસ્ફેટ મોલેક્યુલ પોતે લેશે કયો સોર્સ, કયો ફોસ્ફેટનો, તો કે એટીપી ઇઝ અ સોર્સ ઓફ ફોસ્ફેટ. તો એટીપીમાંથી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટલે કે એટીપી પાસે 3 ફોસ્ફેટ મોલેક્યુલ છે. તો એ પોતે શું કરશે, એક ફોસ્ફેટ મોલેક્યુલ અહીંથી લઈ અને એ ફોસ્ફેટ મોલેક્યુલને એ ગ્લુકોઝ ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરશે. અને આ ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોઈન્ટ થશે. એટલા માટે અહીંયા 6 ફોસ્ફેટ છે એ શો કર્યું છે. એટલે હેક્ઝોકાઇનેઝ શું કરે છે, તો કે એટીપીમાંથી ફોસ્ફેટ લઈ અને એ ગ્લુકોઝ ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. એટલે કે હેક્ઝોકાઇનેઝ છે જે ટ્રાન્સફરેઝિસના ક્લાસને બિલોંગ કરતો જે એન્ઝાઇમ છે એ શું કરે છે, એક મોલેક્યુલમાંથી ફોસ્ફેટ ગ્રુપને બીજા મોલેક્યુલ ઉપર ટ્રાન્સફર કરવાનું છે એ કામ કરે છે. અહીંયા કયું ગ્રુપ ટ્રાન્સફર થાય છે, તો કે અહીંયા ફોસ્ફેટ ગ્રુપ છે એ ટ્રાન્સફર થાય છે. ફોસ્ફેટ સિવાય પણ અલગ અલગ બીજા ગ્રુપને પણ પોતે છે અલગ અલગ એન્ઝાઇમ છે કે જે ટ્રાન્સફરેઝિસ ક્લાસને બિલોંગ કરે છે એ એન્ઝાઇમ્સ બીજા બધા ક્લાસને પણ ટ્રાન્સફર કરી શકે છે. લાઇક છે અમાઇનો ગ્રુપ છે, કાર્બોક્સાઇલ ગ્રુપ છે, કાર્બોનાઇલ ગ્રુપ છે, મિથાઇલ ગ્રુપ છે. આ બધા જ ગ્રુપ છે એને એક મોલેક્યુલમાંથી બીજા મોલેક્યુલમાં છે એ ટ્રાન્સફર કરવાનું છે એ કામ કરે છે. તો અહીંયા શું થાય છે, તો કે તમારો જે હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ છે એ ફોસ્ફેટ મોલેક્યુલ છે એને એટીપીમાંથી લઈ અને એને ગ્લુકોઝ ઉપર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. અને એટીપીમાંથી એક ફોસ્ફેટ રિલીઝ થઈ જશે એટલે એટીપી છે એ એડીપીમાં કન્વર્ટ થઈ જશે. એડેનોસાઇન ડાયફોસ્ફેટ એની પાસે હવે 2 જ ફોસ્ફેટ રહ્યા, એમ કે એક ફોસ્ફેટ છે ઓલરેડી છે એ ટ્રાન્સફર થઈ ગયો છે ઓન ટુ ધી ગ્લુકોઝ. તો આ વાત થઈ ગઈ આપણે ટ્રાન્સફરેઝિસ ક્લાસના એન્ઝાઇમ્સ વિશે. હવે જે ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ્સ છે એની પાસે એની આગળ જનરલી જે એન્ઝાઇમ્સ છે એની આગળ પ્રિફિક્સ શું લાગે છે, ધેટ ઇઝ અ ટ્રાન્સ પ્રિફિક્સ છે એ લાગે છે. તો કે તમારા જે ટ્રાન્સફરેઝિસ ક્લાસના એન્ઝાઇમ્સ છે એમની આગળ જનરલી ટ્રાન્સ એવું પ્રિફિક્સ છે એ લાગે છે. તો આપણે હવે હેક્ઝોકાઇનેઝ સિવાયના બીજા જે એન્ઝાઇમ્સ છે કે જે તમારા ટ્રાન્સફરેઝિસ ક્લાસને બિલોંગ કરે છે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો કયા કયા એક્ઝામ્પલ છે, તો કે ટ્રાન્સ કાર્બોક્સાઇલેઝિસ એન્ઝાઇમ, ટ્રાન્સ અમાઇનેઝિસ છે, કાઇનેઝિસ છે, ફોસ્ફોરાઇલેઝિસ છે, ફોસ્ફેટેઝિસ એન્ઝાઇમ્સ છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે એ તમારા ટ્રાન્સફરેઝિસ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ્સ છે. તો આ થઈ ગયો તમારો ક્લાસ નંબર 2 EC2, કેમ કે EC કમિશન દ્વારા આપવામાં આવ્યું છે એટલે આપણે EC2 પણ કહી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ આપણે ટ્રાન્સફરેઝિસ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ્સની. હવે વાત કરીએ આપણે થર્ડ એન્ઝાઇમ, ધેટ ઇઝ અ હાઇડ્રોલેઝિસ એન્ઝાઇમ્સ. થર્ડ ક્લાસ ઓફ એન્ઝાઇમ ધેટ ઇઝ અ હાઇડ્રોલેઝિસ. હવે તો કે હાઇડ્રોલેઝિસ ક્લાસના જે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, તો કે એ કોઈ પણ 2 મોલેક્યુલ વચ્ચે છે એ બોન્ડ છે એ બ્રેક કરવાનું કામ કરે છે. એટલે કે કોઈ પણ 2 મોલેક્યુલ વચ્ચે જે બોન્ડ હશે મોલેક્યુલ્સનો બોન્ડ એ બ્રેક કરશે બાય ધ એડિશન ઓફ વોટર મોલેક્યુલ. એટલે કે કોઈ પણ મોલેક્યુલ્સની અંદર એ પોતે વોટર મોલેક્યુલ એડ કરી અને એ મોલેક્યુલ છે એને અલગ અલગ 2 સબ પાર્ટની અંદર ડિવાઈડ કરવાનું છે એ કામ કરે છે. આ બધા જ ક્લાસના એન્ઝાઇમ્સ છે એ હાઇડ્રોલેઝિસની અંદર છે એ બિલોંગ કરે છે. તો આપણે જે હાઇડ્રોલેઝિસ એન્ઝાઇમ્સ છે એનું એક્ઝામ્પલ એક જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે અહીંયા લાઇપેઝ એન્ઝાઇમ. તો લાઇપેઝ એન્ઝાઇમ શું કરે છે, ધેટ ઇઝ અ
ટ્રાયએસાઇલ ગ્લિસરોલ એટલે કે આ લિપિડ મોલેક્યુલ છે. હવે લિપિડ મોલેક્યુલ અંદર એ શું કરે છે, વોટર મોલેક્યુલ એડ કરે છે અને જેના કારણે લિપિડ મોલેક્યુલ છે એના બે સબ યુનિટની અંદર છે એ ડિવાઈડ થઈ જાય છે. કયા કયા બે? તો કે ગ્લિસરોલ અને ફેટી એસિડની અંદર છે એ પોતે કન્વર્ટ થઈ જાય છે. શું કરે છે? બાય ધ એડિશન ઓફ વોટર મોલેક્યુલ. તો તમારા જે હાઇડ્રોલેસિસ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ શું કરે છે કે કોઈ પણ મોલેક્યુલ છે એની અંદર વોટર મોલેક્યુલ એડ કરી અને એ મોલેક્યુલ્સ છે એને ડિવાઈડ કરવાનું અથવા એને ક્લીવ કરવાનું છે એ કામ કરે છે વિથ ધ હેલ્પ ઓફ એડિશન ઓફ હાઇડ્રોજન મોલેક્યુલ. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે લાઇપેઝ એન્ઝાઇમનું. તો કે લાઇપેઝ એન્ઝાઇમ શું કરે છે? તો કે જે લિપિડ છે કે જે ટ્રાયએસાઇલ ગ્લિસરોલનું મોલેક્યુલ છે એની અંદર પોતે વોટર મોલેક્યુલ એડ કરશે, જેના કારણે તમારું ગ્લિસરોલ છે એટલે કે લિપિડ મોલેક્યુલ છે એ બે સબ યુનિટની અંદર ધેટ ઇઝ ધ ગ્લિસરોલ અને ફેટી એસિડની અંદર ડિવાઈડ થઈ જાય છે. ધેટ્સ ઓલ અબાઉટ ધ થર્ડ ક્લાસ, ધેટ ઇઝ અ હાઇડ્રોલેસિસ ક્લાસ. હવે તમારું જે હાઇડ્રોલેસિસ ક્લાસીસ છે એને બિલોંગ કરતા બીજા પણ એક્ઝામ્પલ છે, ધેટ ઇઝ અ ફોસ્ફોડાયએસ્ટરેસિસ એન્ઝાઇમ્સ, ફોસ્ફેટેસિસ એન્ઝાઇમ, પેપ્ટિડેસિસ એન્ઝાઇમ, કાર્બોહાઇડ્રેસિસ, પ્રોટીએસિસ, પછી છે ન્યુક્લિએસિસ. ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિક એસિડ છે એને ક્લીવ કરવાનું કામ કરે છે. ન્યુક્લિક એસિડમાં કોણ કોણ આવે? તો કે ડીએનએ પણ આવે અને આરએનએ પણ આવે. તો ન્યુક્લિયસિસ છે એન્ઝાઇમ્સ છે એના ફર્ધર બે ટાઈપ્સ છે, ડીએનએસ અને આરએનએસ. તો આ બંને એન્ઝાઇમ્સ છે એ એન્ઝાઇમ્સ હાઇડ્રોલેસિસ ક્લાસને બિલોંગ કરે છે. ત્યારબાદ લાઇપેસિસ છે, એસ્ટરેસિસ છે, હેલિકેસિસ છે, ગ્લાયકોસિડેસિસ છે, આ બધા જ એન્ઝાઇમ્સ છે એ બધા હાઇડ્રોલેસિસ ક્લાસને બિલોંગ કરે છે. એની અંદર એક નામ આવ્યું ધેટ ઇઝ અ હેલિકેસિસ એન્ઝાઇમ. તો હેલિકેસિસ એન્ઝાઇમ શું કરે છે? તમારું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને અનવાઇન્ડ એટલે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે આપણે અહીંયા જોઈએ તો તમારું ડીએનએ કેવું છે? ધેટ ઇઝ અ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અને બંને વચ્ચે શું છે? હાઇડ્રોજન બોન્ડ. તો તમારું જે હેલિકેસ એન્ઝાઇમ છે એ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરી અને ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એને સિંગલ સ્ટ્રેન્ડની અંદર કન્વર્ટ કરવાનું કામ કરે છે. તો હેલિકેસિસ પણ હાઇડ્રોલેસિસ ક્લાસને બિલોંગ કરે છે. એ પણ શું કરે છે? અહીંયા હાઇડ્રોજન મોલેક્યુલ એટલે કે વોટર મોલેક્યુલ એડ કરી અને બે વચ્ચેના બોન્ડ છે એને બ્રેક કરે છે એટલે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ફર્ધર સિંગલ સ્ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. તો આપણે આ વાત કરી આપણા થર્ડ ક્લાસના એન્ઝાઇમ્સની, ધેટ ઇઝ અ હાઇડ્રોલેસિસ એન્ઝાઇમ. હવે વાત કરીએ આપણે ફોર્થ ક્લાસની, ધેટ ઇઝ અ લાયેસિસ એન્ઝાઇમ. ફોર્થ ક્લાસ ધેટ ઇઝ અ લાયેસિસ એન્ઝાઇમ. હવે લાયેસિસ એન્ઝાઇમ શું કરે છે? તમારા હાઇડ્રોલેસિસની જેમ એ પણ કોઈ પણ મોલેક્યુલ છે એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક કરવાનું જ કામ કરે છે. એ પણ શું કરે છે? કોઈ પણ મોલેક્યુલની અંદરના બોન્ડ છે એને બ્રેક કરે છે. પણ એ બોન્ડ બ્રેક કરે છે ત્યારે એ હાઇડ્રોજન મોલેક્યુલ એટલે કે વોટર મોલેક્યુલ છે એ એડ કરતો નથી. વોટર મોલેક્યુલ સિવાય પોતે બીજું કોઈક પણ ફંક્શન કરી અને એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક કરે છે. તો કયા કયા બોન્ડ બ્રેક કરે છે? તો કે એ કાર્બન વચ્ચેના બોન્ડ બ્રેક કરે છે, કાર્બન ઓક્સિજન વચ્ચે બોન્ડ બ્રેક કરે છે, કાર્બન નાઇટ્રોજન વચ્ચેના બોન્ડ બ્રેક કરે છે, કાર્બન સલ્ફર વચ્ચે જે બોન્ડ આવેલા હોય છે એ બોન્ડ છે પોતે બ્રેક કરે છે. પણ એ જ્યારે આ બોન્ડ બ્રેક કરશે ત્યારે એ H2O મોલેક્યુલ એડ કરશે નહીં. કોઈ પણ બીજા બેનો યુઝ કરી અને એ બોન્ડ છે એ બ્રેક કરે છે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે કયા એન્ઝાઇમ્સ છે એ તમારો લાયેસિસ એન્ઝાઇમ્સને બિલોંગ કરે છે. તો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ પાયરુવિક એસિડ, કે જે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક ડી કાર્બોક્સાઇલેસ એન્ઝાઇમની મદદથી એસિટાઇલ ડીહાઇડ્રેટની અંદર છે એ કન્વર્ટ થાય છે. એસિટાઇલ ડીહાઇડની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. તો આ પ્રોસેસ દરમિયાન CO2 છે એ રિમૂવ થાય છે. એટલે તમારા જે લાયેસિસ એન્ઝાઇમ્સ છે એ શું કરે છે? કોઈ પણ મોલેક્યુલ છે એના બોન્ડ છે એ બ્રેક કરી નાખે છે. આ રિમૂવલ દરમિયાન એ ઘણીવાર છે એ કોઈ પણ ગેસ ફોર્મ પણ છે એ ફોર્મ કરે છે, એટલે કે કોઈ પણ ગેસીસ છે એ પણ ફોર્મ કરે છે. અહીંયા શું થશે? તો કે પાયરુવિક એસિડ છે એમાંથી એક કાર્બન મોલેક્યુલ છે એ રિમૂવ થઈ જશે અને જેના કારણે કાર્બન મોલેક્યુલમાંથી CO2 કન્વર્ટ થશે, એટલે કે CO2ના ફોર્મમાં ગેસ છે એ રિલીઝ થાય છે. અહીંયા ઓક્સિજન છે ધીરે થોડું કાર્બન, એટલે કે પાયરુવિક એસિડ છે એ પોતે પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેસ એન્ઝાઇમની મદદથી
એસિટાઇલડીહાઇડની અંદર કન્વર્ટ થશે અને આ પ્રોસેસ દરમિયાન CO2 એટલે કે ગેસ છે એ ફોર્મ કરે છે. એટલે એ મોલેક્યુલનું પોતે એટલે કે પાયરુવિક એસિડ બ્રેકડાઉન કરે છે અને આ બ્રેકડાઉન દરમિયાન એ પોતે કોઈ પણ ગેસ છે એ રિમૂવ કરે છે. અને ઘણીવાર એ પોતે શું કરે છે કે બોન્ડ બ્રેક કરે છે ત્યારે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ દ્વારા. તો શું કરે છે એ કોઈ પણ બે મોલેક્યુલ વચ્ચેના બોન્ડ છે એ પણ પોતે ઘણીવાર છે એ બ્રેક કરે છે ત્યારે કોઈ પણ ગેસ પણ ફોર્મ કરતા નથી. ઘણીવાર એ ટાઈપનું પણ ફંક્શન છે એ કેરી આઉટ છે એ કરે છે. જોઈ લઈએ એક્ઝામ્પલમાં. તો અહીંયા શું કરે છે, ફ્રુક્ટોઝ 1,6-બીસ ફોસ્ફેટ છે એનું એ ગ્લુકોઝ 3 ફોસ્ફેટ અને DHAP ની અંદર છે એ કન્વર્ટ કરે છે. DHAP શું છે, તમારા જે ગ્લાયકોલાઇસિસ પ્રોસેસ છે એનો એક કમ્પાઉન્ડ છે, ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, ઇટ ઇઝ DHAP. તો શું કરે છે એ ફ્રુક્ટોઝ 1,6-બીસ ફોસ્ફેટ છે એનું એ બ્રેકડાઉન કરી અને ગ્લુકોઝ 3 ફોસ્ફેટ પ્લસ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટની અંદર છે એ પોતે કન્વર્ટ કરે છે. એન્ઝાઇમ કયો છે, ધેટ ઇઝ આલ્ડોલેઝ એન્ઝાઇમ્સ. તો ઘણીવાર તમારા લાયઝિસ એન્ઝાઇમ શું કરે છે તો કે કોઈ પણ મોલેક્યુલ છે એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક કરી શકે છે અને બોન્ડ બ્રેક કરે છે તો ઘણીવાર એ ગેસ ફોર્મ પણ ઉત્પન્ન કરે છે. એટલે ઘણા જે કમ્પોનન્ટ છે એના ફંક્શનલ ગ્રુપ રિમૂવ થઈ જવાને કારણે એમાંથી ગેસ પણ ફોર્મ થાય છે. એક્ઝામ્પલમાં આપણે ઉપરનું એક્ઝામ્પલ જોયું કે પાયરુવિક એસિડ છે એ એસિટાઇલડીહાઇડની અંદર કન્વર્ટ થાય છે વિથ ધ હેલ્પ ઓફ પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેઝ એન્ઝાઇમ અને આ પ્રોસેસ દરમિયાન CO2 એઝ અ ગેસ પણ રિમૂવ થાય છે. તો ઘણીવાર લાયઝિસ એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, કોઈ પણ મોલેક્યુલ છે એને બ્રેકડાઉન કરી નાખે છે પણ કોઈ પણ ગેસ ફોર્મ થતો નથી. એટલે લાયઝિસ ઇનશોર્ટ શું કરે છે કે કોઈ પણ મોલેક્યુલ છે એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક કરવાનું કામ કરે છે પણ આ પ્રોસેસ દરમિયાન એટલે કે બોન્ડ બ્રેક કરવા દરમિયાન એ વોટર મોલેક્યુલ છે એ એડ કરતા નથી. વોટર મોલેક્યુલ સિવાયનો વે યુઝ કરી અને પોતે છે એ બોન્ડ બ્રેક કરે છે. તો હવે વાત કરીએ આપણે લાયઝિસના અધર એક્ઝામ્પલ્સની. તો કે લાયઝિસ ક્લાસને બિલોંગ કરતા અધર એક્ઝામ્પલ કયા કયા છે તો કે આલ્ડોલેઝિસ છે, સિન્થેટેસિસ છે, ડિહાઇડ્રેટેસિસ છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે એ તમારા લાયઝિસ ક્લાસને બિલોંગ કરે છે. હવે વાત કરીએ આપણે 5th નંબરના ક્લાસની. તો 5th નંબરનો ક્લાસ છે દેટ ઇઝ આઇસોમરેઝિસ. તો આઇસોમરેઝિસ છે એ શું કરે છે તો કે કોઈ પણ એક મોલેક્યુલ છે એની વચ્ચેના અંદરના મોલેક્યુલ છે એની રીઅરેન્જમેન્ટ કરે છે, એટલે કે ઇન્ટ્રા મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ કરે છે અને જેના કારણે કોઈ પણ મોલેક્યુલ છે એનો આઇસોમેરિક ફોર્મ છે એ ક્રિએટ થાય છે. ધારો કે આપણે અહીંયા શો કરીએ કે અહીંયા ગ્લુકોઝ છે તો ગ્લુકોઝની અંદર 6 કાર્બન છે, 3, 4, 5 અને નીચે આવશે CHO, એટલે CHO. તો હવે ગ્લુકોઝ છે એ 6 કાર્બનવાળી શુગર છે તો અહીંયા છે એનો H મોલેક્યુલ અને અહીંયા છે એ OH મોલેક્યુલ. તો તમારું જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે ફોસ્ફેટ આઇસોમરેઝ એન્ઝાઇમ શું કરે છે તો કે તમારા મોલેક્યુલ્સની અંદર જ કોઈ પણ બે જે એટમ્સ છે અહીંયા OH સમૂહ અને H સમૂહ બે શું કરી નાખે છે, ઇન્ટરકન્વર્ટ કરી નાખે છે. એટલે OH સમૂહ અહીંયા જશે અને H છે અહીંયા જશે. એટલે કે કોઈ પણ એક મોલેક્યુલની અંદર જ કોઈ પણ બે ફંક્શનલ ગ્રુપ છે એનું શું કરી નાખે છે, રીઅરેન્જમેન્ટ કરી નાખે છે અને જેના કારણે ગ્લુકોઝ છે એના આઇસોમેરિક ફોર્મની અંદર છે એ કન્વર્ટ થાય છે. તો આવું કામ કોણ કરે છે તો કે આઇસોમરેઝિસ એન્ઝાઇમ્સ. તો કે ઇન શોર્ટ આઇસોમરેઝિસ શું કરે છે, ઇન્ટ્રા મોલેક્યુલર રીઅરેન્જમેન્ટ કરે છે અને કોઈ પણ મોલેક્યુલનું આઇસોમેરિક ફોર્મ છે એ ક્રિએટ કરે છે. એક્ઝામ્પલ છે અહીંયા ઇટ ઇઝ અ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ converted into the fructose 6 phosphate, that is the isomeric form of glucose with the help of glucose 6 phosphate isomerase enzyme. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં કન્વર્ટ થાય છે with the help of glucose 6 phosphate isomerase enzyme. That's all about the isomerase enzyme. હવે એના બીજા એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે તમારા આઇસોમરેઝિસ ક્લાસના અધર એક્ઝામ્પલ્સ છે. દેટ ઇઝ ધ મ્યુટાસેસિસ, સિસ ટ્રાન્સ આઇસોમરેઝિસ, એપીમરેઝિસ,
રેસેમરેસિસ, આ બધા જ એક્ઝામ્પલ છે એ તમારા આઇસોમરેસિસ ક્લાસને બિલોંગ કરતા એન્ઝાઇમ્સ છે. હવે વાત કરીએ આપણે નંબર 6, ધેટ ઇઝ અ લાઇગેઝિસ એન્ઝાઇમ. 6 નંબરનો ક્લાસ કયો છે? ધેટ ઇઝ અ લાઇગેઝિસ એન્ઝાઇમ. હવે વાત કરીએ આપણે 6 નંબરના ક્લાસની, ધેટ ઇઝ અ લાઇગેઝિસ ક્લાસ. તો જે લાઇગેઝ ક્લાસને જે બિલોંગ કરે છે એન્ઝાઇમ્સ, એન્ઝાઇમ શું કામ કરે છે? તો કે એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ બે મોલેક્યુલ વચ્ચે છે એ બોન્ડ છે એ ફોર્મ કરવાનું કામ કરે છે. લાઇકવાઇઝ કાર્બન કાર્બન વચ્ચે બોન્ડ બનાવશે, અથવા કાર્બન ઓક્સિજન વચ્ચે, અથવા કાર્બન નાઇટ્રોજન વચ્ચે, અથવા કાર્બન સલ્ફર વચ્ચે છે એ પોતે બોન્ડ છે એ ફોર્મ કરવાનું છે એ કામ કરે છે. એટલે પોતે શું કરે છે? જોઈનિંગ રિએક્શન કરવાનું, એટલે કે કોઈ પણ બે મોલેક્યુલ્સ છે એમને લાઇગેટ એટલે કે એને જોઈન્ટ કરવાનું છે એ કામ કરે છે. હવે આ ક્લાસમાં આપણે એક્ઝામ્પલ જોઈએ. ધેટ ઇઝ અ એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ એલ ગ્લુટામેટ છે. આ ગ્લુટામેટ છે ધેટ ઇઝ અ અમાઇનો એસિડ. તો એલ ગ્લુટામેટ છે એ શું કરે છે? એટીપીનો યુઝ કરશે અને અમાઇનો ગ્રુપનો યુઝ કરશે. વિથ ધ હેલ્પ ઓફ ગ્લુટામાઇન સિન્થેટેઝ એન્ઝાઇમનો યુઝ કરી અને ગ્લુટામેટ છે એ ગ્લુટામાઇનની અંદર છે એ કન્વર્ટ થાય છે, કન્વર્ટેડ ઇન્ટુ ધ ગ્લુટામાઇન. તમે અહીંયા જોઈ શકો છો ફિગરની અંદર, અહીંયા છે એ ગ્લુટામેટ કન્વર્ટ ઇન્ટુ ધ ગ્લુટામાઇન. અને અહીંયા એક નીચે છે એ NH2 સમૂહ છે એ એડ થાય છે. ગ્લુટામેટની અંદર ઓક્સિજન છે, જ્યારે અહીંયા ગ્લુટામાઇનની અંદર NH2 વચ્ચે બોન્ડ બની અને ગ્લુટામાઇનની અંદર પોતે કન્વર્ટ થાય છે. એટલે કે તમારા જે લાઇગેઝિસ ક્લાસના જે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે? કોઈ પણ બે મોલેક્યુલ વચ્ચે જોઈનિંગ કરાવી બે વચ્ચે બોન્ડ બનાવવાનું કામ કરે છે. એટલે પોતે જોઈનિંગ રિએક્શન છે એ કેરી આઉટ કરવાનું કામ કરે છે. તો હવે જે લાઇગેઝિસ એન્ઝાઇમ્સ છે એના અધર એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો કે આ ક્લાસના બીજા એન્ઝામ્પલ કયા છે એન્ઝાઇમ્સ? તો કે કાર્બોક્સાઇલેસિસ છે, ડીએનએ લાઇગેઝિસ એન્ઝાઇમ્સ છે. આ બધા જ એન્ઝાઇમ્સ છે તે લાઇગેઝિસ ક્લાસને બિલોંગ કરે છે. તો આ વાત થઈ ગઈ આપણે ક્લાસિફિકેશન ઓફ ધી એન્ઝાઇમ્સ. હવે આપણે પહેલાં જ વાત કરી સ્ટાર્ટિંગમાં કે એન્ઝાઇમ્સ છે એને અલગ અલગ 5 થી 6 વેથી ક્લાસિફાઈ કરી શકાય છે. તો આપણે અહીંયા ફર્સ્ટ વે જોયો કે એન્ઝાઇમ્સ છે એને એ કઈ ટાઈપની રિએક્શન કેરી આઉટ કરે છે એને અકોર્ડિંગ એને 6 ક્લાસની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ IUB ક્લાસિફિકેશન સિસ્ટમ ઓફ ધી એન્ઝાઇમ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે બાકીના વે છે કે જેના અકોર્ડિંગ એન્ઝાઇમ્સ ફર્ધર ક્લાસિફાઈ થાય છે એ આપણે જોશું. That's all about the IUB classification of the enzyme.